સમાચારો ઉપર નજર કરીએ તો ધોધમાર વરસાદથી રાજસ્થાનમાં સ્થિતિ વિકટ બની છે। ડૂબ્યા રેલવે ટ્રેક, તૂટ્યા હાઈવે। દ્રશ્યો અમે આપને બતાવીશું જે રાજસ્થાનના સવાઈ માધોપુરના છે। સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા સવાઈ માધોપુર જળબંબાકાર થઈ ગયું છે। રેલવે ટ્રેક જ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા, જેને લઈને રેલ વ્યવહારને અસર થઈ તો બોદલગામ પાસે ફરી તૂટી ગયો કોઝવે, જેને લઈને અહીંથી રાજસ્થાન મધ્યપ્રદેશ વચ્ચેનો સંપર્ક કપાયો। થોડા દિવસ પહેલા જ અહીં ભારે વરસાદને લઈને પાણીના ધસમસતા પ્રવાહમાં કોઝવે તૂટી ગયો હતો। બાદમાં સમારકામ કરાયું, જો કે ફરી મુશળધાર વરસાદ વરસતા કોઝવે તૂટી ગયો। સવાઈ માધોપુર શહેરના મોટા ભાગના વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। રાજસ્થાનના 12 જિલ્લામાં ધોધમાર વરસાદ, બજારોમાં નદીની જેમ વહેતા થયા પાણી। બારામાં 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ। પ્રતાપ ચોક, ધર્માદા સંસ્થા 4 રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા। બારાની બજારો તો જાણે નદીમાં ફેરવાઈ ગઈ। દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારો પરેશાન છે।